એ સરપંચ ઊભો થા તો. એટલે હું છે એ ઊભો થા. મોટ થામ. એટલે ક્યાં લઈ જાવ છે એને પપ્પા? ઈ તારે કાઈ કામ નથી સકન. સરપંચ નું મારે કામ જાજા મોટ. બાપા આવજો. આવું એટલે પણ ક્યાં પડવાનું હાલ તો. એટલે આ ક્યાં મારી વહુ હતી તેડીને લઈ જાવ. હાલ આમ હાલ મોટ પણ પણ નો દીકરો થામાં મોટ થામ હાલ. બાપા એ હું અહીંયા જ છું ભાઈ. વાવાજ આવજો. આના આવું જ પડશે ને હવે. પણ હું આમ તું હાલ ને પેલા. એય ઊભા થાવ ને. હું હે હું શું કહું છું ઓલી ડીપ ઉતારી આવો ને. ઈ ડીપ રાતે ફોન આવ્યો તો મજૂરે ઉતારી નાખી ફાડીએ. ઉતારી નાખી હા તો આપણે પાથરી ની દેવી. હુવા દેને. હું નથી આવે ઊભા થાવ 10 વાગ્યા નામ દી સડ્યો. એટલે એક તારે આવા નાવા ધાંધિયા બે હોય કાઈ. હાલામ સાહોટ ઠરી ગયો. તે પેલા મોઢું જોતો. મોઢું ધોતા આવો ને સરપંચ ને મળતા આવજો. એ સરપંચ આરે મારે વાત થઈ ગઈ છે ડીપ આવી ગઈ છે રાતે મેં ફોન કરી દીધો. ઠેક કરી દીધો તો હારું પછી આવો. મારું ઘરમાં નું હાલતું એવી તું વાત કરે. હા પણ સા ઠરી ગયો હાલો ને. હવે તમારે ચા પીવાની છે કે નથી પીવાની? હિસાબ તું જા. હમણે તું આવી હતી ને તો અડધો હિસાબ તું ભૂલી ગયો તો પાછો ભૂલવાડી દે. જા. પપ્પા તમારા છોકરાને કઈ કયો તો? હા શું છે બોલો? એટલે પકલા રાતે તું હૂતો એ વખતે આ ચોપડો લઈને બેહી ગયો તો જાગીને ચોપડો લઈને આ લખ કરે છે મોજ ને દિવાળી. બાપા આમાં હિસાબ સરખો રાખવો પડે મારે. પણ તારે આ સરપંચ થવાની જરૂર જ નથી. આ આખા ગામની પંચાયતના માથાકૂટ ને આમ આખું કેટલું ટેન્શન લઈને ફરસ રાતે હૂતોય નથી. તમને નહોતો શોખ. તું સરપંચ બન કાંઈ વાંધો નહીં. એ તો તું કહેતો કે મારે બનવું છે ને ફોર્મ ભરવું છે બનવું છે એટલે મેં કીધું બેન એકવાર બીજું હું હવે રાજીનામું દઈ દન ભલામણા આ માથાકૂટ કરવી ને કરતા. બાકી સરપંચ એટલે સરપંચ હો. હા ઈ હાચી વાત છે. હા, બાકી સરપંચ બોલે ઈ કરે ખરા. હા એટલે હે પડતી નહીં ગાલ પડતી નહીં. એટલે આ એક જીસીબી લાવીને ફોડાઈ નાખવું. હા પણ તમે આ નખાયો છે ગાલ ખોટે ખોટો. હું નાખો. આન કે વી આમ જોઈ લે. એ આખી વાડીમાં થઈ રહેવાની. હા એટલી બધી જ છે. હવે પાણી રાતનું આપણે વાળવું જ નહીં પડે. હા ઈ હાચી વાત હોય છે. આ મોટરની સાફ ચાલુ કરી અને એ હુઈ જાવ ટાઈટ નું વાળવું પડતું ખબર છે ને? પણ હું કહું તમને આ ડીપ તો જૂની છે. એ જૂની નથી આ ઝાકળ માથે આવ્યો ને એટલે એવું થઈ ગયું હોય. ઈ તો તને એવું દેખાય છે ખાલી. લે તમારા સસમા આવી ગયા ને. ઈ તો મને ન ખબર હોય ને. પા જૂની છે આ જો આના કર આવી બાર થી આવે આવી સિંગલ હા. બાંધે જોવો તો. એવી નું આવે જો આ કઈક વાપરી લે. હા તારું હાસું હો. આ જો આ સારી વળી ગઈ છે. તો હાલ જાવું સરપંચ પાસે. હા તે હાલો હાલી આ ત્યાં લગાને હવળાવી નથી. હાલો પાછા કે નવી છે. પણ મારી વાત તો સાંભળ. પણ સરપંચ માણા એવો છે નહીં હો. લે અજય બોલો એમ કે છે એવો જ છે લોભણો. માણસ પૈસા મળે ને એટલે થોડોક લોભ પણ કરે. ભૂલ થઈ ગઈ છે કે સરપંચ. હા પણ હાલો ખરા હાલો. હાલ હાલ તો. બાપા હા ઓલો કાનો નહીં હા એની ડ્રીપ આવી છે હા હા અને ઓલા ભોપા દાદા હા હા એનું હલન હા આ બધો હિસાબ અહીંયા હરખો મેળવી દઉં પૈસા ઉપાડી નહીં. હા એ હિસાબ મેળવે પણ ટાઈમસર ખાઈ લેવું પડે ચા પાણી પી લેવા પડે બધું હળવે હળવે થાય તો પછી પાછો ભૂલવાડી દીધો. નહીં હિસાબ કરવા ગયો તમે. હાલો હું ચા પાણી પી લઉં. પણ લખેલું કેમ ભૂલી જાસ તું? આ હિસાબ છે મગજમાં બે તો નથી હરખો. હાલો હાય આ ચા પાણી પાઈ દો આને. બો કહેતા હતા સરપંચ આવા છે ને તેવા છે. આપણે બહુ શું રાખતા હતા. એટલે હું કાના સરપંચ ની વાત કરો છો? કાઈ નહીં તમારા છોકરા પાસે જવું છે. હાલો હું થયું અહીંયા આવો ને તમે જો ઓફિસ ખબર પડે ગામના પૈસા ખાઈ જાવ હોતે. મારો છોકરો છે ને પૈસા કોઈ દી ખાય ને તને તમે નથી ઓળખતા? ઓળખું જ છું એટલે તમે જીતાડ્યા નકીને જીતાડે તઈ નહીં. આવો એ કોઈ દી ખોટું કરે ને તમારે કઈ સમજવા ફેર થાય છે. આવા ફરી જાય એવા નથી ધાર્યા મેં નહીં. હા તી તમે બહુ ઊંચું રાખ. હા ક્યાં ગયા જો આ સરપંચના ઘરના કેમ તું ક્યાં ગયા સરપંચ. એટલે આવે છે આવે આ પકા બહાર આવ તો બહાર આવ બેસ કાના બેસ. હું હોકળો બે હે
પણ બેસ તો ખરો કઈક લેજો તમે હો હું સરપંચ થી ઓલું ડ્રીપ માં કર્યું છે ટ્રીપમાં કાંઈ નથી કર્યું આવી નો કઈ તમારે ટ્રીપ આવી ગઈ પણ આ કરતા નો દીધી હોત તો સારું હતું. એટલે કાં તમારે જરૂર હતી એટલે તમે માગીને દીધી હોય એમાં પછી કાંઈ જો તમારે નો જરૂર હોય તો હું બીજાને અપાઈ દઉં અને તમારા પૈસા પાછા દેવડાવી દઉં. જરૂર તો હોય જ છે ને પણ આવી ટ્રીપ ની જરૂર ન હોય સરપંચ. અત્યારના પ્રમાણમાં આવી જ ટ્રીપ આવે. આવી આવે પણ વાત થાય છે હું ટ્રીપ સમજુ છું કે આવી જ આવે પણ આવી જૂની નહીં પૈસા મેં નવાના ભીરાતા. હું એ બને જ નહીં. અરે પણ બીનું ને પૂછો રે માર ઘરના હારે. હા જૂની ભટકાટ દીધી છે બાપા હા ના તો પણ મેં ફોર્મ બોર્મ બધું મોકલ્યું ફોટો નાખ્યો ડ્રીપ આમ બધી કમ્પ્લીટ હતી કેમ એમ થયું છે તો ત્યાં જોઈતી જોવા ગયો તો ફોટામાં જોઈતી. તો સરપંચ શું અમે બે માણા ખોટા આવીશું? મને સરપંચ બધી ખબર પડે છે હું ભણેલો ગણેલો સૌ નવાના પૈસા થી મેં લીધા અને જૂની અમને બટકાડી દીધી. પણ હું એવો માણા નથી પૈસા ખાવ એમ. આ ખાઈ ગયા તોય કાના કાઢો પટાક હો બટા તેનો ચા બનાવો આમ જો તારા બાપા મારા જૂના ભાઈબંધ આપણે વર્ષોથી જૂનો સંબંધ અને તારી હારે મારો છોકરો કાંઈક ખોટું કરે તારા જરૂર કાંઈક સમજણ ફેર થાય છે થોડોક કાઢો પડ હમલેણ ભેટ તો અમારા થઈ ગયો છે જીતાડી. એવું ન હોય તમારા વચ્ચે ઈમે બીજે પ્રસાર કર્યો તો અમને આવી ઉમ્મીદ નથી કે અમને જૂનું બટકાડી દીશે. એટલે જૂનું ન બટકાડ્યું હોય પકા હું છે ખરેખર સાચું આ સરપંચ હોય ને એ બધા ખાવા જ સરપંચ બને હે પકા ત્યાં કઈ ગોટાળો નથી કર્યો ને જેવું હોય એવું કહેજો નકર હું તારા ટાંગા ભાંગી નાખીશ. બાપા આજ દી લગી ક્યારે રૂપિયાનું ને આગુ પાછું કર્યું ના તો પછી પણ હવે તો આ બધા કેમ કે છે ઈ તમને નો ખબર હોય સગન કાકા રૂપિયાનું આગુ પાછું નો કર્યું હોય ડાયરેક્ટ થપ્પા જ આગા પાછા કર્યા હોય. હા એટલે હવે આમાં હું સમજુ આ હું છે બધો ગોટાળો જો કાનાભાઈ તમને એમ થાતું હોય ને લાવ બાપા ફોન હાલે ડ્રીપ પાલન કરી દો. આ અત્યારે જ કઈ થાતું ન હોય સરપંચ થાય જ છે. હા હા પણ ઉભા રહ્યો ને હમણાં તમારી આમે ફોન સ્પીકર કરે છે. ફોન કરીને વાત કરી લેવી આપણે. ઈમે બે માણા રાત દી કામ કરીને થોડાક પૈસા ભેગા કર્યા ઈ તમને દીધા. સેવ ઈ તો આપણે બધા સારું ધાર્યું હોય ને ઉભા રહી ગયો. નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે કૃપા કરી પછીથી હા પણ નથી બોલાતું. ના ના નંબર તો એ છે. તો પણ શીશોપ ન બોલે હા પણ ઉભા તો ને બીજી ટ્રાય કરવી. વાહ સરપંચ વાહ. તો હરખમાં તો નથી સરપંચે સબસિડીનું મારે જે હલર લખાવેલું હતું મને મંગાવી દીધું વાડીએ આવી ગયું છે તો હવે નાવું નથી પેલા છે ને હલર જોઈ આવ્યું હલર જોઈને આવીને પછી નાવ. સરપંચનું કામ એટલે ખરેખરું નામ આમ એનું વાત કર્યું ને તો એમ થાય કે શરીર નાનું ને કામ મોટું. તો જોવું પડશે આમાં મારે. આ સરપંચે ક્યાંથી ભંગારમાં જ લાવીને જ દીધું છે શું? મેં તો નવું મંગાવ્યું હતું. તારી જાતનો સરપંચ નવાનું કઈ અને જૂનું બટકાઈ દીધું તે મને. આ હાલત તો હાવ જૂનું છે આપણે આ સરપંચને વાત જ કરવી પડશે. જૂનું જ છે બધું હાલેલું છે આ બધું રે હું આવું તારી જાતના ઊભો રે આવું શું રહી ગયા. સ્વિચ ઓફ બતાવે છે ભાઈ હવે ઈ આ બધાની રમત જ હોય બાપા એટલે શીશો બોલે. હવે થોડીક વાર પછી કરજે કદાચ લાગે તો હા એમ જ કરવું પડશે. આવો આવો પપ્પા ભાઈ એ સરપંચ ઊભો થાતો એટલે હું છે આઈ ઊભો થા. મોટ થામ. એટલે ક્યાં લઈ જાવ છે એને પપ્પા ઈ તારે કાંઈ કામ નથી સકન સરપંચ નું મારે કામ છે. આ કામ આ બાપા આવજો. આવું એટલે પણ ક્યાં એટલે હું કરે પપ્પા તારે કાંઈ નથી વાતમાં પડવાનું. હાલ તો એટલે આ ક્યાં મારી વહુ હતી તેડીને લઈ જાવ. હાલ આમ હાલ મોર પણ પણ નો દીકરો થામાં મોર થામ હાલ. બાપા એ હું આયા જ છું ભાઈ વાવાજ આવજો. આના આવું જ પડશે ને હવે પણ હું આમ તું હાલ ને પેલા હાલ હાલ ઉભા ને ગોપા દાદા શું છે ઓલું ગઈ કે ગ્રાન્ડ પાસ થઈ ગઈ આ ત્યારે મેં આપ્યું તું ઈ છે ને. પણ ઈ તારું બાપ તે જૂનું આપ્યું છે.
પણ ક્યાં લઈ જાવ છો હાલ તું હજી હાલ, હું તને બધું બતાવું. બાપા હારે લઈ ગયો અરે શું બાપા જો સરપંચ, જો આ શું છે? એ હલર છે હલર છે હે? હા હલર કેવું છે? સારું છે અરે એમ નથી કેતો, હોકા તો નવું છે કે જૂનું? જૂનું છે તો મેં તારી પાસે કેવું મંગાવ્યું હતું? કેવું મંગાવ્યું હતું? ફાડ એ આખું ફાડ. આ બાપા મારી હારે કેમ આમ થાય છે હવે એવું મને શું ખબર, હું તો કોઈ દી સરપંચ બન્યો નથી. તો હું ત્યાં પહેલી દાન છું બાપા મેં નવાના પૈસા મોકલ્યા છે તો આ જૂનું કેમ આવ્યું? ફાડ ફાડ આખું ફાડીને જોઈજો આમ ફરતો ફરતો. જોયું ભૈસાબ જોયું તે તને શેના પૈસા દીધા હતા? એ આ જુઓ, આના પૈસા નવાના દીધા હતા ને તને? તારે. હે? તો આ જૂનું શું કામ આપ્યું? એ આનો દીકરો થા. તો થાનો મનો રે સગન. મારશો નહીં, રવાઈ દો. મારશો. રવાઈ દો, જે હાથ તમારું કાંઈ નથી. તો હાલો માર હારે, હાલો હાલો હાલે. હાલો બાપા હજી આના પરાક્રમ છે. હા હા શું છે કાના તારે લાભ? પપ્પા દાદા, હા, આ ડ્રીપ જોવો તો તમને કેવી દેખાય છે? આ સાલું કોકની કાઢી હોય ને કાના. ઈ લાવો એક આ જાય રે સરપંચ, આ જોવો તો. આ જો ભોપા દાદા સારી વળી ગઈ છે કે અરે નહીં? આ કાણા હોતનામાં પાડેલા જો. આ નવી છે કે જૂની છે સરપંચ? શું છે પકા આ બધું? બાપા જૂની છે નવું બગાવતો ઉપરથી. હવે તમે ઈ દેખાડ્યું તમે આયા દેખાડ્યું હાલો મારી હારે હાલો હા હાલો હા હાલો પાછા હવે મારું દેખાડ્યું ને ઈ જો. હું સરપંચ છે આ તારા ઘરે. હાલો તો ખરા આ જોવો પેલા શું છે આ ગાડી કેવી છે જૂની. મેં નવાના પૈસા આપ્યા હતા અને આવી નીકળી આમ જોવો હાલે લે. તે દુની મેં મેચી દીધી છે કોને કેવા જાવું મારે અને હજી ઉભા રહ્યો આ કરાવો આઈ આ જોઈ લો બધા જોવો અરે વાહ સરપંચ વાહ. અને હખણી ના આ ઉભા રહ્યો. કોણ છે? આ કોણ છે ને હાલો મારે હારે હાલો હાલો. ઓય બહાર આઈ તો આય બહાર આવ એટલે પણ એમાં વહુનું શું કામ છે? હા પણ આય આવો જોજો આમાં કઈ તાલ મેલ લાગે છે ના, આવડા હારા છે. હે આ હારા છે. તો આમાં એમ તું હું ફોટો આ મોકલ્યો અને આ મને ભટકાઈ દીધું મારા નસીબ જ ખરાબ છે નવું મગાવું ને જૂનું જ આવે છે હશે સરપંચ. હશે હવે એકાદ વાર આઈને જૂનું વાપરી લઈશું. મોળો ન પડતો. આના કરતા જ મોટું દુઃખ સરપંચ ને છે. હશે કાના આવે છે ને જે હોય જવા દેવી આપણે. સરપંચ, હા હું વાત કહું છું, હા હું મારા ઘરના છેતરાઈ ગયો છું. એ તું બોલ્યો એ સોમા કાકા આવ 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 પકલા આવ, મારો દીકરો હું હાલે? આમ જો હા આમ સારું હાલે છે હા. અને આમ થોડુંક મોડું હાલે છે લે એવું કેમ મોરું હાલે? હું છે ને છોકરી જોવા ગયો તો હા છોકરી જ મને ગમી પછી હું વાંધો આવ્યો? છોકરી વાળાનું હું ન ગમ્યો બટા ગમે ક્યાંથી, એક તો તારું શરીર છે ટીટોળી જેવું, કેજો કાંઈક ખાતો પીતો જા, મારી જેમ હટો કટો થા તો છોકરીને તું ગમ ને. ચા જો કોક દી મળી ગઈ હોય ને હારી. પણ સા તો હાલ ને હોટલે પી લઈશું આપણે. હોટલે ન મજા આવે. હા, એમ તો ઘરે પીધી પણ બહુ જામી નહીં, પણ કંઈક હારી ચા મળી જાય ને તો મજા આવે. તો હારું હાલ ને આમ બજારમાં જાવી. હા હા હાલો ને કાંઈક કોક ગોતવી કોક મુર્ગો. હા, કોકને આપણે છે ને હા આપણો મેળ આવી જાય. હા હજી મારા ધ્યાનમાં એક છોકરી છે, એ ત્યાં વાત નાખું તારી, બરોબર? અને એ તારો વ્યવસાય થઈ જાય એ મારી ગેરંટી, કારણ કે તું મારા ભાઈબંધનો દીકરો હા, તો અને તારા બાપાની હયાતી નહીં, એટલે મારે કામ તો કરવું જ પડે ને બધા. હાલે કરવું જ પડે ને કાકા ચોક્કસ. હારું. હવે તારું કામ થઈ ગયું એમ માન, પણ હવે છે ને ઘેરે જા ને હા. કાંઈક દૂધ ઘી ખા અને હટો કટો થા. હું છે ને ઘીના 2 ડબ્બા લાયો હા ખાવ ને હા તોય કઈ વાંધો નહીં પણ સાદું પીવાય જાય ને એ ભોપા દાદા આઈ આવો
અહીંયા આવો. એટલે આ સગન ઓલો પકો હાથ કરે એટલે સોમભાઈ છે એને ઘર પાસે હાલ ને ચાનું થઈ ગયું. એટલે ન્યા નથી જવું રેવા દે ને ભલામણા પણ ઓલો હવે ભાળે જે હાથ પડે એટલે જાવું તો પડશે. હાલ જાતા હાલ કા પકા આવો આવો. આ તો બહુ ભાઈબંધ આપણા જૂના આવ્યા હે હા હા આવો આવો. એટલે તમે બે આવો ઓ હંભાઈ. તાઈન ભલા કેમ છે મોજ જ હોય ને એમાં તમને જોયા ને હા. તો વધારે મોજમાં આવી ગયા ભાઈ 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 હાલો ચા પાણી પીએ આમ જો હંભાઈ ચા નથી પીવી હવે તારે અરે મજા આવશે ભાઈ ના ના રહેવા જો આમ જો સગન હા કાંઈ ભી છે ની આ શા હું બનાવે આપણો દી બગડશે ખોટો ખોટો ઈ વાત હાચી તો ના પાડી દીધી. અરે ભાઈ ચા પીતા વિના જવાય જ નહીં અરે અરે ના ના યાર મારા ઘરે હમ ચા પીતા અરે વિના હંભાઈ. તમારે જવાય જ નહીં હા યાર ભોપાઈ તમે કીધું એટલે આમ જો આવી રહ્યો પછી ક્યારેક વાત કા ભોપાઈ આમ જો અરે ભાઈ તમારી ભાભી નથી પણ ઘર થોડું પહેરી લઈ ગઈ ભાઈડાની ચા તો એક ફેરે પીઓ યાર ના એમ ના, ના, ના પછી સમજો. વાત, પછી અરે વાત. ના 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 પછી ના, ના અરે ભાઈ ચા પછી તો વાત. પીતા વિના જવાય જ નહીં હું ભોપા ભલા મણા અત્યારમાં ત્યાં ચા જવા દીધી. પણ એટલે આ સગના તને નો ખબર હોય આ ઓમભાઈ છે ને કે ઓમભાઈ હાવ શીકણો માણસ છે હે? પાણી વધારે નાખે ને દૂધ ઓછું નાખે ડોળિયા જેવું ચા કરે એ કરતા આપણે હોટલે હું તને પાઈ દે હાલ ના ના એમ તો ઘરે પીને આવ્યો છું. આ બસ તો એમ રાખ ને સોમા કાકા સા મારે નથી પીવી પણ ઓલી છોકરીની વાત કરજો વાસા. પાકો પાકો અરે રોકાઈ જા એટલે ઓમભાઈ લે આ તો મારે હાડી અરે તે કીધું તો હું લઈ જાત ને ફોન બોન તો કરત ને અરે પણ હું આવી ગઈ ને જો. હા બસ સ્ટેન્ડે ઉતર્યા ને તે મને કે આપણે ઓમભાઈ ના ઘરે કે મારે જવું છે તો હું રિક્ષા લઈને બેઠો બસ સ્ટેન્ડ મેં હાલો મૂકી જાઉં આ બે 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 આ આવી આ મને તમે વહેલું કીધું હોત તો હું એ કેવી અયોધ્યા ફરી આવત. એટલે આ શનિવાર છે ને મારું બેટું આજ જ મોડું જગાણું હો. ઓય સગન એટલે હું છે પપ્પા હું કરે તું અહીં હા જો ને આ આંકડાની માળા બનાવવા આજ શનિવાર છે ને તો ફૂલ તોડું છું. એ મૂક બધું ઓલા હોમભાઈ નહીં હા એ ન્યા એને હાળી આવ્યા છે તને ક્યાં જ ખબર એની હાલે છે હું બસ સ્ટેન્ડ થી રિક્ષા લઈને મૂકવા ગયો તો એમ હું છે ને તને જ ગોતતો તો હા અને આપણે બે જ આવી ગયા એમ તો અમારે માળા ચડાવવાનું ઓલા શનિવાર રાખવું પડશે ને. ના એ મોડાથી સડાય તો હાલે તમે હાલ ઠીક હાલો હાલો આ મૂકી દઉં. હાલ જય હનુમાન દાદા ભલું કરજો ભલું કરજો હનુમાન દાદા લખતે ભજન દેવ. પણ ભોપા હું કહું છું હવે એની હાલ આવી એમાં આપણે હું પણ આપણે બે માંથી એકની હક પરની વાત નાખવી હા એક હજારનું થઈ જાય તો એકનું ઘર તો બંધાઈ જાય ને પણ ઓલા હોમાના મગજની તને ખબર છે ને બહુ ભૂંડો છે. પણ વાત કરવામાં મગજનું શું આપણે ઓલું છે એમ ખાલી વાત કરાય હા એ વાત સાચી ટ્રાય કરાય વાગે ભાલો નહીં તો થોથું હા ગાજરની પપોડી કરવાની વાગે ત્યાં હજી વગાડવાની હા, હા. પછી ખાઈ જવાનું લાગે ને કા હંભાઈ હા હા નવરા હતા જ કીધું હોમ ભાને મળતા જાય ને ચા પાણી પીતા જાય. તમારી ભાભી ઘેરે નથી મારી હાડી એકલી છે એટલે તમે તમારે જાઓ પણ આમ જો હંભાઈ અરે મારે કાંઈ વાત સાંભળવી નથી તમે ઘેરે જાઓ તમારે કામે જાઓ મારે મારું કામ કરવાનું છે પણ તમે વાત તો સાંભળો તમે આમ મારે કાંઈ વાત નથી સાંભળવી બોલ સાંભળ્યા જેવી છે. હું બોલ આમ જો તમારે હાળી આવ્યા છે ને હા એક હકપણની થોડીક વાત કરવી હતી વ્યવહારિક. તો હક પણની વાત કરશો હા બરોબર તારા ધ્યાનમાં મારી હાડીને અનુલક્ષીને કોઈ છોકરો છે એવો એક નહીં બે છે બે બે કોણ હું ને સગન બે વાહ 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 હીરા જે બાવા તો વ્યવસાય માટે હક પણ માટે બરાબર ને હાલો મારા ભાઈ હાલો તમારો હક પણ પાકો જ કરાવી દે. વાહ હંભાઈ વાહ તમારો સ્વભાવ એટલે આમ તો હા આજ તો આ મારા ભાઈબંધ બેયને હક પણ નો એવો પાઠ ભરાવું ને કે જિંદગી જીવે ને તા લગન કોઈને એમ ન કે મારે હક પણ કરવું છે. હાલ આ દરવાજો તો ખુલ્લો રહી ગયો જરીક દરવાજો તો બંધ કરી દઉં બાપા ઓય ઓય માડી હોમલાએ તો એટલે ઓગાઈ નહીં કે મારી આંખ જો તો આમ એક જ આંખે દેખાય છે. એ ભાઈબંધો રોકાઈ જાવ હક પણ અને બે થઈ જાય ચા પાણી તો પીતા જાવ અરે હોમા હવે તો હો વરહ સુધી યાદ રાખશું બાપા અરે પણ હજી તો મેમ મુહૂર્તિયા મારી હાડીને બતાવ્યા નથી આવો 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 અરે એમ થાય ને ના ભાઈ ના ના બાપા. ના 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 તું તો આવ્યો જ ના 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 અરે હાલ 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 મજા આવશે હાલ હોમા
હવે તારી હાળે ને અમાર નથી ભાઈ જોઈ. હા જો પાછા કઈ કઈ ન તો પાન પાડી નાખે. એટલે બહુ દુઃખ છો પપ્પા. મને બહુ અહીંયા ઢીસને દુખે છે બાપનામાં. અહીંયા સમજો જામથા થઈ ગયા. પણ આ હું તો ના પાડતો તો નાના તું પાછી એ રીતની વાત કરે ને જ્યારે તારી વાત હું આવું ને એટલે આવું જ થાય છે. અને મારી કઠણાય તો હું તારી વાત માની લઉં છું. હાથ ફેરવ્યો. હા, હા. પકડો હવે. હા પક્કા. કેમ બહુ દુખે શું થયું? આ તને ભોપાની ખબર છે ને? હા. આમ જાતા ને રિક્ષામાં તળાવની બહાર સડાઈને બરીક લાગી ને જે ગળોટીયું ખાઈ ગઈ ને એના જો એના પગે વાગ્યું મને હાથે વાગ્યું. આ તો ગાલે આમ લાલ નથી દેખાતો. આપણે આમ જો બે દતડ અહીંયા પાડી હતી હતા સગના હા કરી હા હા આપણે બે હા, તું હા. કહીએ પછી હું આખી હા વાંધો નહીં બે જતો હતો તને. એટલે હું કાનમાં ખુશફુરિયા કરો છો? હા યાર એ તો ભોપાભાઈ મને એમ કહેતા પેલા સોમાભાઈની હાળી આવી છે અને જો ન્યા કે આ પકાને આપણે હકપણની વાત કરવી ને તો ગોઠવાઈ જાય એવું છે. હારી સહી. હે હા બકલા હાલો હાલો તો આ તમને બેને મારી હકપણની ઉપાધિ કેમ થાય છે? તું પણ અમારો ભાઈબંધ નહીં અને નાનો અમારથી એટલે અમારે ઉપાધિ કરવી પડે કે નહીં? પેલા ભરી નખતા તમે આવ્યા. અમારે કાંઈ કામ નથી હોમભાઈ. તો પકાને કામ હતું ને એટલે પકા હારે આવ્યા છે. એ પકા વાત કરશે. પકા જા તું. હાલ પક હાલ. હાલો તમે હાલો હાલો. ના, 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 ના. અરે એમ ના ના હોમભાઈ અમારે કામ છે. હાલો આવો ને કર. બે કેમ તારે આવવાનું થયું? આયા મારે ઓલા બે નહીં હા મને કે સોમા કાકાની હાળી આજ મારે હારી છે. ઈ કે સોમા કાકાની હાળી આવી છે ને ના કે તો હકપણની વાત કરી લેજે એમ કીધું. મૂર્ખા એને રવાડે ચડાય તારે તો ક્યાં મારે હારે ક્યાં તો ગામડાનો હાવ અભણ એ લેટેસ્ટ માણસ એની હારે તારું ગોઠવાય. મેં તને કીધું ને હું તારું ગોઠવી દઈ. બાકી જો આવી વાત કરીને ઓને જેમ માર્યા ને એમ તને મારી. ઈ બે એને તમે માર્યા હતા? મારવાનો દીકરો ક્યાં ને કે આ ધોકો એક નહીં થાય. ભાઈ બોલી હબા હજી બોલી તારી ગસ અને ભોંકના